એક તો તંત્ર એટલું બધું ખંડણીખોર થઈ ગયું છે. એટલે નો પાર્કિંગમાં અમારું વાહન જાય કે પાર્ક કરીએ તો 1000 રૂપિયા, 2000 રૂપિયા, બરાબર. અમે કચરો નાખીએ 500-1000 રૂપિયા, અમે ફલાણું રોંગ સાઈડમાં આવીએ તો 500 રૂપિયા, હેલ્મેટ ના ભરીએ તો 500 થી 1000 રૂપિયા. એટલે તમે હું આદરું છે એમ કહું. બધે ઠેકાણે દંડ અમારી પાસેથી લ્યો છો તો આનો રોડ રસ્તા ખરાબ છે, કોની પાસે દંડ લેવો? અમારે પ્રજાએ દંડ ન લેવો છે? અમારે ટેક્સ તો ભરીએ છીએ ને, લાવો અમારા પૈસા. રોડ ખરાબ છે એટલે તમારા ટ્રાફિક સિગ્નલ ખરાબ છે, લાવો અમારા પૈસા. અમે કા પ્રજાને કા નથી તો કેવી આપતા ઉઘરાવાની? તમે જ હાંડ થઈ ગયા છો કે તમે જ ઉઘરાવો એટલે ખાકી પહેરી લીધે એટલે શું થઈ ગયું? તો જનતા હું તમારી નોકર કે ગુલામ છે? પૈસા છે ને. કા તમારે જો ખરેખર એવી સલામતીની વાત કરવી હોય તો પેલા તમે તમારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર તો કયો કે ભાઈ જો અમે રોડ બનાવે છે ચકાચક, એમાં કઈ ખામી નથી. એમાં પાછા બધા જ પ્રકારના સિગ્નલ્સ છે, રાઈટ વાળો, રોંગ, આ છે, ઊંધા, આમાં ઇધર ઉધર, યુ ટર્ન છે, ફલાણું છે, આમે સ્પીડ બ્રેકર છે, એ બધું તમે વ્યવસ્થા કરો. ટ્રાફિક પોલીસની પણ વ્યવસ્થા કરો પૂરતા પ્રમાણમાં કે જે મને તમને ગાઈડ કરે. આફ્ટર ઓલ તમે અમારા સેવક છો કે અમારા હાંડ થઈ ગયા? તમે અમારા લમણે બંદૂક મૂકીને કા અમારા માથાની તમે ચર્ચા કરો છો? અને માની લો કે તમારું હેલ્મેટ પહેરી લેવા પછીથી હું કોઈ વાહન હેઠે કચડાઈને મરી જાઉં તો એની જવાબદારી કોની? હેલ્મેટ તો તમે પહેર્યું છે. તમારી જાણ ખાતર બેવકૂફાઈની ચરમસીમા છે. હવે અહીંયા નાના નાના છોકરાને સ્કૂલે મૂકવા જતી હોય બેન દીકરી આપણી કે ઘરના, હવે એને એક તો સ્કૂટર માંડ હાથે આવડતું હોય, હવે એમાં તમે આવડો મોટો ટોપે પહેરો, એ બિચારાને કોઈ દી હાલ્યું ને આડાવડું ઓલા તમે ઘોડાગાડીમાં ઘોડો હોય ને, ઘોડાગાડીનો ઘોડો એને આમ બાંધી દીધું હોય, ખબર હોય તો એને આજુબાજુનું કઈ દેખાય નહીં એટલે આમ બસ અમને સીધે સીધું હાલ્યું જવાનું આખું વીચીને. આ હેલ્મેટનું એવું છે. તો તમે પેલા પ્રશિક્ષિત કરો યા તો, અને કાંઈ એવા હેલ્મેટ બનાવો કે લોકોને, આપણે કેમ ચોમાહામાં છત્રી રાખો, કોઈને કેવું પડે છે કે ભાઈ છત્રી રાખજો, છત્રી રાખજો, નહીં તો બધા પરળી જશો, કેવું પડે ના? હળવું છે, બધા બિલકુલ પહેરી જ લે છે ને, છત્રી ઓઢી જ લે છે. કારણ કે ચોમાસું રોકી શકવાની ક્ષમતા નથી, પણ પોતાને ન પરળવાની વ્યવસ્થા તો છે ને, છત્રી ઓઢી લેશે, રેનકોટ પહેરી લેશે, વગેરે વગેરે. તો તમે યાર કાનૂન એવો લચીલા પણ 500 રૂપિયા લાવો એ બોલે તમને એમ થાય કે મારી મારી તોડી નાખવા જોઈએ. એટલે ભાઈ તમે 500 લઈ જાવ, તમારે હું ફંડ ભેગું કરવું છે? એના કરતા ટોપો આપી દો ને. હાલો, તમારે બહુ અમારી ચિંતા જ છે મારા માથાની, તો મને, હું જાઉં છું 2 વ્હીલરમાં દાખલા તરીકે, મને રોકે કે ઓકે તમારો અધિકાર છે, બરાબર, હેલ્મેટ ફરજિયાત, હાલો. પણ તમે મને કહો લાવો 500, આલ્યો આ હેલ્મેટ, એટલે કમસે કમ મારી પાસે હેલ્મેટ આવ્યું પછી તો મારે પેરે છૂટકો છે ને, આવી જ ગયું છે. તો એવો તો પાગલ કોઈ ન હોય કે હેલ્મેટ ન હોય છતાં, અરે હોય છતાંય ન ઓઢે, એવું પછી ઓછું કરે, ધડીકા ઓછા લે લોકો એમ. તો તમારું વાતે વરે પડે અને પેયનું સલામતી જળવાય. આપણે એમ નથી કહેતા કે આ બધું જ ખોટું છે, પણ તમારી સિસ્ટમ જે છે પાછું કેવું, રોંગ સાઈડમાં તમારે વાહન તમે લઈને જાઓ તો છેલ્લે ઉભા હોય, તમે ન્યા પૂગો ને એટલે સિટી મારીને સાઈડમાં લઈ લો, પૈસા આપો. પેલા ઉભા રહ્યો તો ઘરે તો નહીં કોઈ. જ્યાં રોંગ સાઈડ હોય આગળ ઉભા હું વાંધો કે ભાઈ મને ત્યાંથી જ રોકી દે સિટી મારી, અહીં જતા આ વન વે છે, અહીંયા તમારે રોંગ સાઈડમાં જવાની મનાય છે, ને તો દંડ થશે, અને તમે ઓલી કરતી જાઓ તો બે વસ્તુ થાય ને. એક તો મને દંડ થી બચાય, પોલીસ નામનું કોઈ તંત્ર છે એ ખબર પડે. ત્રીજું, ઈ વન વે છે, વન વે ની વ્યવસ્થા જળવાઈ રહી. આ તો વન વે ના નામે અમે બધા અહીંયા ઘૂસી જઈએ એટલે એક તો વન વે માં ટ્રાફિક જામ થાય, ઈ વન વે નો કોઈ અર્થ સરે નહીં, અને પાછા છેલ્લે આવીને મારી પાસેથી તોડ કરે. એટલે મને પોલીસ તંત્ર ઉપર, સરકારી તંત્ર ઉપર પેલા તો ગુસ્સો આવે, કારણ કે તોડ પાણી કર્યા, પેલા મને ચેતવો નહીં, અને આ વન વે નો પણ વ્યવસ્થા જળવાની, બધું જ સત્યાનાશ થાય એવું તંત્ર શું કામ? તમે પ્રજાના હિતલક્ષી છુઓ કે પ્રજાની માથે તમે હું તો હિટલર શાહી ચલાવવા આવ્યા છો કે 500 રૂપિયા લાવો કે 1000 રૂપિયા લાવો? વોટ નોનસેન્સ. તમે એના કરતા 500 રૂપિયા લઈને કાંઈ હેલ્મેટ નથી આપતા, અને તમે જુઓ પોલીસ વાળાને મફત હેલ્મેટ આપ્યા, પોલીસ વાળાને, બરાબર. ગઈકાલના એ વિડીયો છે, કોઈ કૂતરું ફેરતું નથી, એ રખડે એમ જોરના માથાની જેમ. તો ભલામણ બધું પ્રજાની માથે તમારે નાદી દેવું છે. અને માની લો તમે કાલે એમ કહેતા હતા ડીસીપી થી માંડી, ટ્રાફિક ડીસીપી થી માંડી, અને ભારતીય જનતા પાર્ટીના નેતા નેતી બધા એ શું કહેતા હતા કે ભાઈ કાયદો, આ કોર્ટનો નિયમ છે, આદેશનું પાલન તો કરવું પડે, આમ છે. આજ હું થયું? ક્યાં ગઈ કોર્ટ? ક્યાં ગઈ? મને બતાવો જી. તમને કોર્ટે અદાલત કહી દીધું કે ભાઈ તમને ફાવે એમ કરજો. હું ચૂંટણી માથે છે, મરી જવાના ધંધા છે. એટલે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો છે એ ફફડી ગયા ને ગયા ન્યા. એને શું કર્યું અહીં રાજકોટમાં? હેલ્મેટનો વિરોધ એવો છે, જનતા સ્વયંભૂ નીકળી ગઈ રસ્તામાં. ભારતીય જનતા પાર્ટી વર્સિસ ભારતીય જનતા એવું થઈ ગયું. એટલે પાર્ટી વર્સિસ ભારતીય જનતા એવું થઈ ગયું. ભારતીય જનતા પાર્ટી આખું નામ છે ને, પણ ભારતીય જનતા વર્સિસ પાર્ટી એવું ચિત્ર ઉપસ્થિત થયું. આખું રાજકોટ મેદાનમાં આવી ગયું. ભાજપ અને આમ આદમી, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પછી આવ્યા, એને એલાન તો કર્યું હતું. અહીંયા બધા લોકોએ લડત આદરી, ભયંકર લડત આદરી છે. અટકાયત વહોરી લીધી. દિનેશ જોશી આમ આદમી પાર્ટીના અહીંના શહેરના પ્રમુખ છે, એને લોકોને લઈને આવ્યા ને એને અહીંયા રહ્યા ચોકડીમાં બધું કમઠાણ મચાવ્યું અને ધક્કાધુક્કી કરીને પછી જેલમાં, એટલે અટકાયત વહોરી લીધી. ભાઈ રાજપૂત છે અહીંયા કોંગ્રેસના, યુવા કોંગ્રેસના રોહિતસિંહ રાજપૂત, અને કોંગ્રેસના બાકીના બધા દિગ્ગજ નેતાઓ જે છે અહીંના, રાજદીપસિંહજી જે શહેર કોંગ્રેસના પ્રમુખ છે, એ સહિતના બધાએ વિરોધ કર્યો. પણ એને તો કર્યો જ કર્યો, પ્રજાએ પણ કર્યો, અને આક્રોશ ચરમસીમાએ ફાટી નીકળ્યો. શું કામ? ચરિત્ર દોહરા હતા તંત્રના, અને સરકારી અને ભાજપના દોહરા હતા. ભારતીય જનતા પાર્ટીના લોકોએ હેલ્મેટનો વિરોધ થાય ને એટલો બધો ભારતીય જનતા પાર્ટી ઉપર આક્રોશ થઈ ગયો, એ મુદ્દાને ડાયવર્ટ કરવા હાટુ થઈને શું કર્યું ખબર? અહીંયા રાજકોટના કિસાનપરા ચોકમાં
એક પ્રદર્શન ધરણા પ્રદર્શન કર્યા. શું બિહારમાં આરજેડી અને કોંગ્રેસની સભામાં નરેન્દ્ર મોદીના સ્વર્ગીય માતાજી વિશે અપશબ્દો બોલાયા. હવે એ જૂની વાત છે, આની પહેલા એક વખત વિરોધ કરી લીધો પણ પાછો કર્યો. હું કામ? જો કોઈ હિસાબે ડાયવર્ટ થાય તો આ મુદ્દો કયો હેલ્મેટ વાળો, એટલે બહુ શાક તીખું થઈ જાય તો બે આનો કોઈ લીંબુ નાખ્યું, જો કદાચ તીખાશ ઓછી થાય તો. પણ એનો કઈ મેળ પડ્યો નહીં. મેળ શું કામ ન પડ્યો? બધાને ખબર હતી કે આ નાટક છે કાયદેસરનું. એને કાંઈ કોઈ સ્વર્ગીય માતા અત્યારે એટલું બધું કઈ લેવા દેવા થઈ ગયો કાર્યક્રમ પાછો. પેલા પાછો કરવાની શું જરૂર? પણ એમ કે અમારે અહીંયા વિરોધ કરીએ તો ઓલો મુદ્દો જો ડાયવર્ટ થાય તો. પણ થયો નહીં, કારણ કે જનતા વિફરી ચૂકી હતી. અને જેટલા ભારતીય જનતા પાર્ટીના લોકો અહીંયા આવ્યા કિશનપરા ચોકમાં આ ધરણા પ્રદર્શન કરવા આવ્યા, એમાંના અડધા પડધા હેલ્મેટ નતું પહેર્યું. લ્યો, એને શું પહેર્યું તું? ખેસ. આપણે ત્યાં એવું છે ગુજરાતમાં, તમે ભાજપનો કે કોઈ પણ પાર્ટીનો ખેસ પહેરી લ્યો એટલે તમે એનાથી વધારે સલામતીનું કવચ બીજું કોઈ નથી. કાં તમારે ખેસ પહેરી લેવો કોઈ પણ પાર્ટીનો, અત્યારે સત્તા ઉપર ભાજપ છે એટલે ભાજપનો, કાલ કોંગ્રેસ હોય તો એનો, પ્રમદી આમ આદમી હોય તો એનો. તમે ખેસ પહેરી લ્યો તો પોલીસ થી માંડીને બધું તંત્રથી થઈ જાય ગાય જેવું. શું કામ? કે કોણ આ ધડીકા લે, આ આગળ પાછા પ્રદર્શન કરશે, હાય હાય કરશે. કોમન મેન હોવું એના જેવો કોઈ અપરાધ નથી. તમે સામાન્ય નાગરિક છો, તમારા કઈ છેડા અડતા નથી એટલે તમે મરેલા સમજાય. તમારા જેવો અપરાધી કોઈ નહીં. એટલે એને જે ખેસ પહેરેલા આવ્યા હતા એમાંથી કોઈને પણ કઈ દંડ ન થયો, ઈ ચલણ ન થયું, પોલીસે સિટી મારીને સાઈડમાં ઉભા ન રાખ્યા, ઉલટાના એની સેવામાં ઉભા રહ્યા, સત્તાધારી પક્ષની સેવામાં. હાલો ભાઈ, ટ્રાફિક વાળાને કીધું અહીંથી જાઓ, અહીં ધરણા કરે છે. એટલે રોડ ઉપર હો, તમારે ધરણા કરે તો બીજા ઠેકાણા કરે, નડે નહીં એમ નહીં, ચોકમાં જ કર્યા મેઇન હાવ. એટલે હમુકામ નડ્યા. બધા લોકોને ડાયવર્ટ કરવા પડ્યા વાહનો પોતપોતાના, અને જે 1 કિલોમીટરના અંતરે ઘર હતું ને 3 કિલોમીટર ફરીને એના ઘરે જવું પડ્યું. તો આ બધા વિરોધ ન ગણાય? એટલે આફ્ટર ઓલ આખા શહેરમાં ત્રાહિમામ પોકારી ગયા. લોકોએ 3 કલાકમાં 5-6 લાખનો કે 12 લાખનો એવો ફિગર આવ્યો તો આખા દિવસ દરમિયાન 20 લાખ રૂપિયા તો ખખેરી લીધા પોલીસ તંત્ર. બોલો, 20 લાખ રૂપિયા. એટલે તમે રાહતના નામે પાવલું આપી શકતા છો નહીં. અને હેલ્મેટ ફરજિયાત, એમ જો તમે એમ કહેતા હો કે હેલ્મેટ તમારા માથા માટે છે ફરજિયાત, એમ તો અમારી બેન દીકરી પણ સલામત નથી. લ્યો, આપો તલવારોને, ઢાલ ને તલવાર ને ત્રિશુલ ને લઈને આપો ફરજિયાત, કે ભાઈ નથી સલામતી તો નીકળવા દો. લ્યો અમને. તો કેમ નથી નીકળવા દેતા? કા બેન દીકરી સલામત તો નથી? આપણે સરકારના જ આંકડા ગઈકાલે વિધાનસભામાં રજૂ કર્યા, કેટલા છેડતીના, કેટલા રેપના, કેટલા કેસ બને છે. તો તમારું તંત્ર તો વામનું ઠેર્યું છે. તો અમારી બેન દીકરીની સલામતી માટે જેમ તમારે હેલ્મેટ ફરજિયાત, જેમ તલવાર, ઢાલ, ત્રિશુલ, ભાલા, સુદર્શન ચક્રો જે હોય તે એ રાખવા દો ફરજિયાત બેન દીકરીને. તો કે તમે જાહેરમાં શસ્ત્રો લઈને ફરી ન શકો, કાયદાનું ઉલ્લંઘન કરો છો. લે આલે તો ઓલા છેડતી કરી ઉલ્લંઘન નથી? તો કે ચમરબંધી નહીં છોડાય, કોઈને પકડ્યા તો છે નહીં. એટલે સાહેબ, ઊંધે રવાડે ચડેલું તંત્ર છે. અને આવી રીતે પ્રજાને બાનમાં લેવાની સિસ્ટમ જ ખોટી છે. એને પ્રજાને એજ્યુકેટ કરવી જોઈએ. અને ખોટું જરાય નથી, પણ ફરજિયાત તમે જે વાત કરો છો એ અત્યંત ખરાબ વાત છે. ભાઈ, તમે કહી શકો કે ભાઈ આ વાત, એમ તો દારૂ ખરાબ નથી, ડ્રગ્સ ખરાબ નથી, તો ઉતરે શું કરવા? ટન મોઢે ઉતરે છે. ખરાબ નથી તો તમારે એમાં કઈ તમને દંડ નથી થતો? હાલો, અમે ઈ ડ્રગ્સ જે છે પકડવાની જવાબદારી પ્રજાની છે નહીં? તો જેના પાપે કે જેના આંખ મીચામણાથી આ બધા અપરાધો થાય છે એને કાંઈ કોઈ દંડ નથી થતો? દારૂનું હારી પેટ દારૂ પકડે તો પોલીસ વાળાને દંડ કા નથી થતો? કાઢી કા નથી મુકતા કે હરામ ખાયા તમે બેઠા છો તો એટલો દારૂ કા ઉતરો? આ તો દારૂ બંધી છે ને. કઈ એવી જનતા હોય એને પોતાની સલામતીની ન પડી હોય, મને કયો? આ હું બેવકૂફ લોકો છે, મૂર્ખ છે, જંગલી છે, તેને ખબર ન પડે? મૂળ વાત એ છે, તમે ભીહમાં આવ્યા, ભારતીય જનતા પાર્ટી મોઢું બતાવવાને લાયક ન રહી, પ્રજાની વચાળે લોકો મંડ્યા થૂ થૂ કરવા, એટલે તમે લોકો તાબડતોબ ગાંધીનગર ઉપડ્યા, ગૃહમંત્રીશ્રીને મળ્યા અને ફ્લેક્સિબલ કરી નાખ્યો કાયદો. હવે આપણે ફિલ્મમાં ડાયલોગ સાંભળ્યો તો કે હમ જહાં ખડે રહેતે હૈ લાઈન વहीं से शुरू होती है. અહીંયા એવું થઈ ગયું, ભારતીય જનતા પાર્ટી જૈસે ચાહતે હૈ વૈસે ही कानून हो जाता है. પેલા કાયદો કઠોર, અહીંયા ડીસીપી થી માંડીને ટ્રાફિકના વડા બધા શું કે ના ના ગમે એમ થાય, તમારે તો આ પહેરવું જ પડશે, એ આઈએસઆઈ માર્કા વાળું હેલ્મેટ, તમારું માથું છે. લા, મારું માથું છે, તમને કાંઈ આટલી બધી ચિંતા? માથું મારું છે, 100% તમારી વાત તો સાચી જ છે, પાછું એમાં ખોટું નથી. પણ માથું બચી જાય, મારો હાથ કિંમતી નથી, મારો પગ કિંમતી નથી? તો હવે કાલથી એક કામ કરો, એમાંય બાંધી દો વાહડા બધા, તો અમે પૂતળાની જેમ નીકળીએ. એટલે તમારા રોડના ઠેકાણા નથી, તમારા ટ્રાફિક મેનેજમેન્ટના ઠેકાણા નથી, તમારું પેટ્રોલિંગ નથી, દુનિયા ફાવે એમ ગાડી હકાવે જાય છે, એમાં સિગ્નલના ઠેકાણા નથી. તો તમે ઈ બધું સુધારવાને બદલે 500 રૂપિયા લાવો. તમે સમાજને એજ્યુકેટ કરવો હોય ને તો સૌથી પહેલા જાગૃતિ અભિયાન એવું ચલાવવું જોઈએ કે લોકો ના ન પાડે. તમારી જાણ ખાતર, આપણે અહીંયા ડખો જે છે, પરદેશમાં કોઈ પણ કાનૂન લાગતા પહેલા 1 વર્ષ સુધી એની જાગૃતિનું અભિયાન ચાલે. આપણે હમણાં જીએસટી જયારે લાગુ પડ્યો, આપણે ત્યાં ભારતમાં જીએસટી, આપણે તો શું છે, આમ સવારે ઉઠીને તુક્કો કોઈને હુજે એટલે કાલથી વટ હુકમની જેમ જ લાગુ પડી જાય. પરદેશમાં આવું નથી. જીએસટી તો દુનિયાના અનેક દેશોમાં છે, પણ પેલા 1 વર્ષ સુધી ગ્રાહક જાગૃતિ અભિયાન ચાલે. લોકોના જનમાનસમાં ઠહેકાવી દે કે અમે જે કાયદો લાવવા જઈ રહ્યા છીએ ખોટો નથી, તમારા હિતમાં છે. છતાંય તમને કઈ વાંધા વચકા હોય તો કયો, એટલે અમને સુધારવાની ખબર પડે. પછી કાયદો લાગુ પડે એટલે લોકો ફોલો કરે, એનો વિરોધ ન કરે. આપણે ત્યાં શું છે, આપની જાણ ખાતર હેલ્મેટ ફરજિયાત 2008 થી છે, આજથી નહીં.
જ્યારે અદાલતની જ વાત હોય તો 2008 થી છે હેલ્મેટ ફરજિયાત. પણ આપણે જ્યાં તંત્રને શું છે, આઈડિયાના હુમલા આવે, આઈડિયાના હુમલા અથવા તો સહાનુભૂતિના હુમલા આવે. 1-2 વર્ષ થાય એટલે જગદીશભાઈનું માથું બહુ કિંમતી છે, હેલ્મેટ પહેરો, હેલ્મેટ પહેરો. પછી આવો ડખો થાય તો ગોળ્યું. હવે અત્યારે આજે શું થયું, આજે ગુલાબની પાખડી આપે છે રાજકોટમાં, ઈનો પોલીસ વાળા જે કાલ દંડા લઈને ઉભા હતા, ચલણની બુક લઈને ઉભા હતા, 500 ને 1000 રૂપિયા લઈ જવાળા. કાલ તો કે લોઢે લાકડે નહીં મૂકીએ, હેલ્મેટ તો પહેરવું જ પડશે, આ તમારી સલામતીનો પ્રશ્ન છે, આ એક દિવસનું નથી કેમ્પિયન, આ તો જાહેરાત કરશે, આમ કરી અને ટૂંકમાં 5-10 લાખ હેલ્મેટ વેચી નાખ્યા. એમાં ના નહીં, 18 લાખની વસ્તી વાળું રાજકોટ ગામ છે, બધાને તો ઝઘડો કે ધડીકા લેવાનો ટાઈમ નથી બિચારાને. એટલે 5-10 લાખ હેલ્મેટ, એમાં આઈએસઆઈ માર્કો ખોટો હો, બનાવટી 45 રૂપિયા આપો ને તો ખોટો મારી દે આઈએસઆઈ માર્કો. એ લોકો આમ જેમ આપણે મહેંદી મુકવા જાય ને ગામમાં જઈને, અહીંયા શોપિંગ મોલમાં જઈને કિનારે બેઠેલા મહેંદી મૂકી દે ને, એમ તમને આઈએસઆઈ ચોટાડી દે. બોલો હવે એનું એને દેખાતું નથી પોલીસ તંત્રને કે આ ટોપા જે બહાર વેચે છે રોડ ઉપર 250, 300, 400, 500 ના, એમાંના એક પણ આઈએસઆઈ માર્કા વાળા ખરા અર્થમાં છે નહીં. ઈ કાંઈ નહીં. તમે ગમે એવા પહેરો, તપેલી પહેરો તો હાલે, પહેરો.